ઈશ્વરનભાઈ રાજકોટની મુલાકાત આવ્યા તો શું કહેશો? આજે અમે CYSSના નવા નામ એસાપ આજે લોન્ચ કરી રહ્યા છીએ અને એમાં તમામ વિદ્યાર્થીઓને તમામ યુવાનોને અમે આહ્વાન કરીએ છીએ કે આવો ઓલ્ટરનેટિવ પોલિટિક્સમાં વિદ્યાર્થીઓના પોલિટિક્સમાં જોડાવો. આપ સૌ આમ આદમી પાર્ટી ઉતરશે, નવા ચહેરાઓને. ભાજપ કોંગ્રેસે શું કર્યું છે? એના સગા સંબંધીઓને જ ચૂંટણીઓ લડાવે, બીજાનો વારો જ ના આવે બિચારા. બાકી બધા લોકો છે બિચારા એ માત્ર ને માત્ર ગાભા સાફ કરવામાં જ રાખે. અમે એવું નહીં કરીએ. સામાન્ય પરિવારમાંથી આવો, આમ આદમી પાર્ટીમાં જોડાઓ, આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડો, નેતૃત્વ કરો અને તમે પોતાની સરકાર, તમારે પોતાની કોર્પોરેશન બનાવો અને જીતાડો. ખાસ કરીને રાજકોટમાં અત્યારે હેલ્મેટનો મુદ્દો મહત્વનો છે. હેલ્મેટ મુદ્દે એકવાર તો સરકારે પીછેહટ કરવી પડી છે, શું કહેશો? બિલકુલ, મને એ સમજ નથી પડતી કે પ્રજાને જે પાલન કરવાનું એ બધું કરવાય અને સરકારનું જે પાલન કરવાનું હોય એ સરકાર ધ્યાન નથી આપતી. ખાડા બહાર પડે તો ખરેખર તો ખાડા પડે છે તો મુખ્યમંત્રી અને ખાડા મંત્રીએ રાજીનામું આપવું જોઈએ કે ના આપવું જોઈએ? એને બંધ થવું જોઈએ કે ના થવું જોઈએ? તમે અહીંયાથી બીજું જુઓ કે દરેક જગ્યા ઉપર ટોલ હોય તો તમને ખાડા પડ્યા હોય ટોલ તમારે ચૂકવવું પડે. એટલે હું તો તમામને વિનંતી કરું છું કે હેલ્મેટ એવું પહેરો કે ઉપર લખો કે હવે કરો વિસાવદર વાળી, એટલે ખબર પડે, એ ઉતારાઈ દેશે. હવે એક જ રસ્તો છે, હેલ્મેટ ઉપર લખાવો કરો વિસાવદર વાળી, એટલે બીજે જ દિવસે ભાજપ પણ એમ કહે છે કે હવે હેલ્મેટની જરૂર નથી. આ લોકોને પ્રજાથી પડી નથી. તમે મને એમ કહો સિટીમાં 40-50 ની સ્પીડે ચાલતી હેલ્મેટની શું જરૂર છે ભાઈ? શું જરૂર છે? તમે ખેડૂત બહારથી આવતો હોય, બિચારો ગામડેથી આવતો હોય, અહીંયા વિદ્યાર્થી જતો હોય અને હેલ્મેટ કરતા તો તમારા ખાડાઓમાં વધારે મરે છે આપણે માણસો. એટલે આ લોકો અભણોની સરકાર છે, ચલાવતા આવડતી નથી, બેફામપણે વાંદરાઓના હાથમાં પિસ્તોલ આવી ગઈ એવી હાલત છે. એટલે ગુજરાતમાં અંધાધૂંધી ચાલે છે.